નમસ્તે મિત્રો, તાજા અને તમારા ખિસ્સાને અસર કરતા મહત્વના રાજકારણ સમાચાર. હવે પીએમ મોદી અને સીએમ પટેલ સરકારની મોટી ભેટો, જેમાં જૂની પેન્શન યોજનાની ભેટ અને ન્યૂ પેન્શન યોજનામાં રોકાણની મર્યાદા, કર્મચારીને ડીએમાં વધારાની ભેટ અને નાણાં મંત્રાલયનો નિર્દેશ, ખેડૂતોને 2000ના હપ્તાની ભેટ તેમજ ગરીબ પરિવારોને ઘર બાંધકામની ભેટ, સીએમ પટેલે કર્યું વૃક્ષારોપણ જેવા મહત્વના સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી શેર કરી દેજો. સર્વપ્રથમ સરકારી કર્મચારીઓને મળશે ગુડ ન્યૂઝ. ગુજરાત સરકારે 1 એપ્રિલ 2005 પહેલાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા છતાં વહીવટી અથવા કાનૂની કારણોસર બાદમાં નિમણૂક પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસનો લાભ આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. પેન્શન નિયામક કચેરીએ તમામ વિભાગો પાસેથી પાત્ર કર્મચારીની વિગતો મંગાવી છે. અંદાજે 60,000 કર્મચારીઓને આ નિર્ણયથી લાભ મળી શકે છે. માહિતીની ચકાસણી કર્યા બાદ પાત્ર કર્મચારીઓને ઓપીએસનો વિકલ્પ આપવામાં આવશે. ગુજરાત સરકારની બીજી મોટી ભેટને લઈને આવ્યા મહત્વના સમાચાર. ગુજરાત સરકારના કર્મચારીઓ માટે એનપીએસને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાણાં વિભાગે પેન્શન ફંડમાં ઇક્વિટી રોકાણની મર્યાદા વધારીને 75% કરી છે. અગાઉ કર્મચારીઓ પોતાના પેન્શન ફંડમાંથી માત્ર 50% સુધી જ ઇક્વિટીમાં રોકાણ કરી શકતા હતા. નવા નિયમથી કર્મચારીઓને લાંબા ગાળે વધુ સારું વળતર મળવાની શક્યતા વધી છે. વધુ જોખમ લઈને ઊંચું રિટર્ન મેળવનારા ઈચ્છતા કર્મચારીઓ માટે આ નિર્ણય ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ત્યારબાદ દિવાળી પહેલા કેન્દ્ર સરકાર એટલે પીએમ મોદી સરકાર આપી શકે છે મોટી ભેટ. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે હવે ડીએમાં આગામી વધારાની રાહ જોઈ રહ્યા છે. 1 જાન્યુઆરીથી ડીએ 58%થી વધારીને 60% કરાયું છે. હવે AICPI-IWના અને ફુગાવાના આંકડાને ધ્યાનમાં લેતા 3 થી 4% વધુ વધારાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. અગાઉના ટ્રેક મુજબ સરકાર દિવાળી પહેલા ઓક્ટોબર અથવા તો નવેમ્બરમાં જાહેરાત કરી શકે છે અને ડીએના વધારાથી લાખો કર્મચારીઓ અને પેન્શન ધારકોની આવકમાં મોટો વધારો થશે. આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો કેન્દ્ર સરકારે એટલે કે મોદી સરકારે સરકારી વાહનોના દુરુપયોગ અને બિનજરૂરી ખર્ચ પર રોક લગાવવા માટે વન ઓફિશિયલી કાર નીતિ અમલમાં મૂકી છે. નાણાં મંત્રાલયના નવા નિર્દેશ મુજબ એક અધિકારીને પહેલેથી સરકારી કાર ફાળવવામાં આવી હોય તો વધારાની જવાબદારી મળવા છતાં બીજી કાર આપવામાં આવશે નહીં. આ નિયમ મંત્રાલયો, વિભાગો, પીએસયુ અને સ્વાયત્ત સંસ્થાઓમાં લાગુ પડશે. સરકારી વાહનોને બિનજરૂરી ઉપયોગને રોકવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે. કેન્દ્રમાં પીએમ મોદી સરકારની ભેટ બાદ ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓ માટે મોટી ભેટ. ગુજરાત સરકારે વર્ગ 3 અને વર્ગ 4ના પાત્ર રહેમરાહે નિમણૂક પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ 15 જૂન 2004થી 31 માર્ચ 2005 દરમિયાન રહેમરાહે નિમણૂક પામેલા અને ફાળવણી થયેલી પરંતુ 1 એપ્રિલ 2005 બાદ નિમણૂક મેળવનાર અને બાદમાં નિયમિત થયેલા પાત્ર કર્મચારીઓને ઓપીએસ એટલે કે ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ પ્રાપ્ત થશે. હવે મોદી સરકારની દેશના ખેડૂતોની અન્નદાતાઓને આપી મોટી ભેટ. કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાને આગામી 5 વર્ષ માટે એટલે કે 2030થી 31 સુધી લંબાવવાની મંજૂરી આપી છે. આ માટે રૂપિયા 3.15 લાખ કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધી 23 હપ્તામાં રૂપિયા 4.47 લાખ કરોડથી વધુ રકમ ખેડૂતોના ખાતામાં સીધી ટ્રાન્સફર થઈ છે. 24મો હપ્તો ઓક્ટોબરમાં જારી થવાની શક્યતા છે. કેબિનેટે પીએમ સૂર્ય સરોવર યોજનાને પણ મંજૂરી આપી છે. આગળની સરકારની મોટી ભેટને લઈને આવ્યા મહત્વના સમાચાર. સરકારનો ઘર વિહોણા પરિવાર માટે લેવાયો મોટો નિર્ણય. ગુજરાત સરકારે ગ્રામ્ય ઘર વિહોણા પરિવારને મફત પ્લોટ પર બાંધકામ કરવા માટે મદદ કરવાનો નિર્ણય લીધો છે. હવે પ્લોટ દીઠ જમીન સમતળ કરવા માટે સહાય રૂપિયા 1,000થી વધારીને 5,000 રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત ખાડા ટેકરાવાળી જમીન સમતળ કરવા માટે પ્રતિ હેક્ટર સહાય 50,000થી વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવી છે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોમાં આવાસ યોજના વધુ અસરકારક બનશે.
હવે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ કર્યું વૃક્ષારોપણ. ગાંધીનગર શહેરના 62માં સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કોબા તળાવ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. મુખ્યમંત્રીએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કોબા તળાવ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. ગાંધીનગરને વધુ હરિયાળું બનાવવા તેમજ પર્યાવરણ અને જૈવ વિવિધતાના સંરક્ષણના સંકલ્પ સાથે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.